ગ્લોબ એવિએશન ખાસ વ્યૂ આ કંપની પર, કારણ કે જે રીતે સતત એક મુશ્કેલીઓ વધતી જોઈ રહ્યા છે કંપનીની, ફ્લાઇટ્સ કેન્સલેશન, ડીજીસીએ દ્વારા એક્શન જે આપણને સીઈઓ પર આવતા જોઈ રહ્યા છે, કંપનીના સીઈઓ માટે પણ ઇનફેક્ટ હવે પણ આપણે જોઈ રહ્યા છીએ શોકોઝ નોટિસ છે અને કંપની હવે જણાવ્યું છે કે એક અન્ય પક્ષની એટલે સામેવાળા પક્ષની એટલે ઇન્ટરગ્લોબ એવિએશન તરફથી કોઈ સ્પષ્ટતા પણ નહીં સાંભળીને ડીજીસીએ દ્વારા ડિરેક્ટલી એક એક્શન પણ ખાસ કરીને લેવામાં આવશે અને સતત જોઈ રહ્યા છે કડક એક્શન જે જોઈ રહ્યા છીએ અને આજે સાંજે 6 વાગ્યા સુધીનો ઇનફેક્ટ સમય આપ્યો છે કે ફ્લાઇટ સંકટનો જવાબ આપે એ આદેશ ડીજીસીએ દ્વારા આવ્યા છે. અત્યાર સુધીમાં 610 કરોડનું રિફંડ પણ અહીંથી ઇન્ટરગ્લોબ એવિએશન દ્વારા જોઈ રહ્યા છે. 6000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલેશન 2 ડિસેમ્બરથી બહુ મોટી એક ઇવેન્ટ આ ગણી શકાય કંપની માટે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઇવન એવિએશન ઇન્ડસ્ટ્રી માટે ઘણું મહત્વનું, કારણ કે જે સારી કંપનીઓમાંથી એક આપણે ઇન્ટરગ્લોબ એવિએશનને સમાવેશ થતો હતો અને એની ઉપર હવે ક્વેશ્ચન આવ્યો છે. યસ, એબ્સોલ્યુટલી. આ એક મેજર બ્લોડ બ્લેમિશ છે ઇન્ડિગોના ટ્રેક રેકોર્ડ ઉપર અને આઈ થિંક કોસ્ટ એસ્કેલેશન બહુ ઊંચા થશે. મોર ઇમ્પોર્ટન્ટલી, હજી તો રિફંડ્સ હેવ જસ્ટ સ્ટાર્ટેડ. ઇનફેક્ટ કંપની વિલ હેવ ટુ રોલ આઉટ લોટ બિગર રિફંડ્સ પ્લસ જે કોસ્ટ એ લોકોને આવશે અને મોર ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક જે બ્રાન્ડ ઇક્વિટી ટાર્નિશ થઈ છે, કારણ કે ઇન્ડિગો વોઝ ક્લેમિંગ એન્ડ વોઝ હેવિંગ ધ હાઈએસ્ટ માર્કેટ શેર, મેજોરિટી ઓફ ધ રાઉટ્સનો બેનિફિટ એ લોકો પાસે હતો અને આઈ થિંક બીજી એરલાઇન્સ વર સ્ટ્રગલિંગ ઇન દેટ રિગાર્ડ્સ. તો એવા સંદર્ભમાં આઈ થિંક ડેફિનેટલી ઇન્ડિગો ઉપર આપણે જોઈશું કે મોટી પેનલ્ટી પણ લાગુ કરવામાં આવે. હિસ્ટોરિકલ આપણે જોઈએ તો આઈ થિંક યુએસમાં પણ જ્યારે બી આવો કંઈક બનાવ બનેલો ત્યારે ત્યાંની પ્રોમિનન્ટ એરલાઇન્સ સાઉથ વેસ્ટ એરલાઇન્સ ઉપર પણ યુએસ એવિએશન સેક્ટરના રેગ્યુલેટર્સે એક મોટી પેનલ્ટી મૂકેલી. તો એવા સંદર્ભમાં આઈ થિંક એક બહુ મોટું ઓવરહેંગ છે. વેરી ડિફિકલ્ટ ટુ સે વોટ લેવલ્સ ઇન્ડિગો વિલ સેટલ ઇન, પણ એટલીસ્ટ જે મોમેન્ટમ હતું એસ્પેશલી H2ની અંદર જે ટ્રાવેલ સિઝનની વાત કરીએ છીએ, વેકેશન સિઝનની વાત કરીએ છીએ, એ મોમેન્ટમ ઇઝ ડેફિનેટલી ટાર્નિશ્ડ ફોર ઇન્ડિગો. અને હજુ એ લોકોનું ઇન્ટરનલ્સ એવું છે કે ટિલ જાન્યુઆરી ધીસ માઇટ નોટ સેટલ. અને ઇવન એમ્પ્લોય રિલેટેડ પણ ઘણા કન્સર્ન્સ છે, કારણ કે એમ્પ્લોયઝ આર નોટ હેપી વિથ ધ વે મેનેજમેન્ટ has been tackling Indigo's cost overall. અને આઈ થિંક એ ડિસગ્રન્ટલનેસ જે એમ્પ્લોયઝની છે એની અસર ડેફિનેટલી આપણને જોવા મળશે એટ્રિશન રેટ ઉપર. સો આઈ થિંક એટ ધીસ જંક્ચર ઇટ ઇઝ બેટર ટુ અવોઇડ ડિસ્પાઇટ ધ ફેક્ટ કે ઇટ ઇઝ ધ ફાઇનેસ્ટ એરલાઇન્સ હેવિંગ ધ ફાઇનેસ્ટ ફ્લીટ. પણ જ્યાં સુધી આ ડસ્ટ સેટલ નથી થતું, ઇન્વેસ્ટર્સ આર બેટર ઓફ સ્ટેઇંગ ઓન ધ સાઇડ લાઇન. તો એક વ્યૂ ખાસ કરીને કે ઇન્ટરગ્લોબ એવિએશન માટે ફંડામેન્ટલી, પરંતુ કિરણ એક ટેકનિકલ સેટઅપ પણ સમજી લઈએ. 5 સેશન્સમાં લાસ્ટ વીક અગર જુઓ તો 9% નેગેટિવ રિટર્ન્સ ઓલરેડી આપણને ઇન્ટરગ્લોબ એવિએશનમાં જોવા મળ્યા છે. શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ સતત સ્ટોક બતાવી રહ્યો છે. શું કરવું જોઈએ ઘટાડીને અત્યારના સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને? હજુ પણ સેન્ટિમેન્ટલ અસર સ્ટોક સતત બતાવશે, પરંતુ આપનો વ્યૂ લઈએ. ઓવરઓલ જે રીતનું ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ ડેફિનેટલી સ્ટોક માટે નેગેટિવ છે અને કશે ને કશે પ્રાઇસ પેટર્ન પણ એવું દેખાડી રહી છે. આપણે જોઈએ તો એક સ્ટેડી અપસ્વિંગ જે સ્ટાર્ટ થયો હતો, અગર લોંગ ટર્મ ચાર્ટના હિસાબથી તમે મંથલી યા તો વીકલી ચાર્ટ અહીંયા ચેક કરશો તો એક જે સ્ટેડી અપસ્વિંગ આપણને જોવા મળ્યો હતો એ 2000ના લેવલની આજુબાજુથી જોવા મળ્યો હતો. અગર ત્યાંથી તમે એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન ડ્રો કરો છો તો એ રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ જે છે હજી કશે ને કશે 5000ની આજુબાજુ દેખાઈ રહ્યો છે. તો મારા હિસાબથી ઉતાવળ નહીં કરવી જોઈએ, થોડું વેટ એન્ડ વોચ કરો, કારણ કે જે સિચ્યુએશન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ ઓવરનાઇટ રિઝોલ્વ નથી થવાની. તો ચાન્સીસ છે કે હજી પણ ઘટાડો આવે. તો શોર્ટ સેલની તો સલાહ નહીં રહી, કારણ કે જે ન્યૂઝ જે રીતે ચાલી રહી છે ક્યારે રિઝોલ્વ થઈ જાય, કઈ રીતનું રિઝોલ્યુશન આવે આપણને ધ્યાન નથી. પરંતુ પ્રાઇસ પેટર્ન નેગેટિવ છે. જ્યાં સુધી ઉપરમાં 5500નું લેવલ નહીં બ્રેક કરે ત્યાં સુધીમાં કોઈ પણ મોટી તેજી નહીં આવે. ખરીદારીની સલાહ રહેશે, બાય ઓન ડિપ્સની સલાહ રહેશે, પરંતુ નીચેમાં કશે ને કશે 5000થી 5100ની વચ્ચે લોંગ કરવાની સલાહ રહેશે. તો ઇન્ટરગ્લોબ એવિએશન માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. એક બાયો